આજે તે તમને આપવાના છે એક નવી શરૂઆત, અ ન્યૂ બિગિનિંગ ઇન યોર લાઈફ. પાપ વગરનું જીવન, બીમારી વગરનું એક જીવન, એક આશીર્વાદિત જીવન આજે તે તમને આપવાના છે. આટલા વર્ષની સમસ્યા, દુઃખ, દર્દ, વેદનાઓ, તેનો અંત કરીને તમને તે એક નવી શરૂઆત આપવાના છે. પવિત્ર બાઇબલમાં ઈશુ દ્વારા કરેલા ઘણા બધા ચમત્કારો વિશે લખવામાં આવ્યું છે. તે જ્યારે સંસારમાં હતા તે દિવસોમાં ઈશુ ચમત્કાર કરે છે સાંભળીને ઘણા લોકો આવે છે અને કહ્યું કે ઈશુ, દાઉદની સંતાન, અમારી ઉપર દયા કરો. આમ બોલીને ઈશુને પુકારીને તેમને દોહાઈ લગાવી હતી. આંધળાઓને ઈશુએ દ્રષ્ટિ પાછી આપી છે. કુષ્ઠ રોગીઓ માટે ચમત્કાર કરીને તેમને સાજાપણું આપ્યું છે. શૈતાનથી સતાવેલા લોકોને છુટકારો અપાવ્યો છે. આવી રીતે રડતા રડતા ઈશુને શોધીને આવવાવાળા માટે ચમત્કાર કરીને તેમણે તેમની મહિમા કરી. આટલું જ નહીં, કેટલાક લોકો જે ઈશુથી અજાણ્યા હતા, ઈશુને જાણતા ન હતા, પરંતુ ઈશુ તેમને શોધીને ગયા. ઈશુ તેમને શોધીને ગયા જે દુઃખી હતા તેમના માટે ચમત્કાર કરીને તેમાંથી મહિમા પ્રાપ્ત કરી. આ પ્રકારના અનેક ચમત્કાર પવિત્ર બાઇબલમાં લખવામાં આવ્યા છે. હવે જુઓ, યોહાન રચિત સુસમાચાર 5મા અધ્યાયમાં એક ઘટના વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ઈશુ પોતાના શિષ્યો સાથે યરુશલેમ જઈ રહ્યા છે. તે તહેવારના દિવસો હતા. ત્યારે વધારેતર લોકો આરાધનાલયમાં ભેગા થતા હતા. પરંતુ ઈશુ પોતાના શિષ્યો લઈને બેથસબા નામના કુંડમાં જાય છે. તે ત્યાં યરુશલેમમાં છે. ત્યાં એક મંડપ પણ છે. ત્યાં ઘણા બધા બીમાર લોકો તે પડેલા હોય છે, સાજાપણું મેળવવાની પ્રતીક્ષામાં. ઈશ્વર મને સાજાપણું આપશે વિચારીને ઘણા બધા બીમાર લોકો, જે ચાલી શકતા નથી, જે આંધળા છે, જે નિર્બળ થઈ ગયા છે, આવા ઘણા બધા લોકો પડેલા હોય છે. તેમની જ વચ્ચે એક માણસ હતો જે 38 વર્ષથી બીમાર પડેલો હતો. પૂરા 38 વર્ષથી, જરા વિચારીને જુઓ, એ 38 વર્ષથી બીમારીથી જૂਝતો હતો. પોતાના ખાટલા ઉપર જ તે પડેલો હતો. તે માણસને શોધીને ઈશુ ત્યાં જાય છે. તેને શોધીને જ્યારે તે ત્યાં જાય છે, યોહાનની પુસ્તક 5મો અધ્યાય તેની 6મી અને 7મી કલમ હું વાંચીશ. તેને પડેલો જોઈને તથા ઘણા સમયથી તે એવો જ છે એ જાણીને ઈશુ તેને પૂછે છે, શું તું સાજો થવા ચાહે છે? શું તું સાજો થવા ચાહે છે? આવું પૂછે છે. પૂરા 38 વર્ષથી પથારી પર એક જ દશામાં પડેલો માણસ, શું તું સાજો થવા ચાહે છે? આ પ્રકારે ઈશુ તેને પૂછે છે. આ પ્રકારે તેને પૂછીને તેને અદ્ભુત સાજાપણું આપ્યું. તેની બીમારી દૂર કરીને તેને સારું સાજાપણું આપીને તેને ઉઠાડીને ચલાવ્યો. તેનું જીવન જે ઉલટું હતું સીધું કરી નાખ્યું. પૂરા 38 વર્ષનું દુઃખ તે પ્રસન્નતામાં બદલાઈ ગયું. આમ ઈશુએ કર્યું. આ ચમત્કાર આમાં લખવામાં આવ્યું છે. ઈશુ ખ્રિસ્ત ગઈકાલ, આજે અને કાલે ક્યારેય બદલતા નથી. તો આજે પણ ઈશુ નથી બદલ્યા. તે આજે પણ ચમત્કાર કરે છે. એ જ ઈશુ ખ્રિસ્ત આજે તમને શોધીને આવ્યા છે. તે તમારા ઘરમાં આવ્યા છે. મારા પુત્ર, શું તું સાજો થવા ચાહે છે? મારી પુત્રી, શું તું સાજી થવા ચાહે છે? આમ પ્રભુ તમને જોઈને પૂછી રહ્યા છે, શું તમે છુટકારો પામવા ઈચ્છો છો? તમારા આ જીવનમાં જે આ દુઃખ ભોગવો છો, શું આ દુઃખથી છુટકારો પામવા ચાહો છો? શું શૈતાનના બંધનથી છુટકારો પામવા તમે ચાહો છો? આમ ઈશુ તમને જોઈને પૂછી રહ્યા છે. જો તમે ઈચ્છા રાખશો તો જ તે ચમત્કાર કરી શકશે. તેથી તમે ઈચ્છા રાખો કે મને આનાથી છુટકારો જોઈએ છે, મને આ સાજાપણું જોઈએ છે, મારા માટે ચમત્કાર કરો. આ ઈચ્છા જ્યારે રાખીને પૂછશો તો ઈશુ તમારા માટે ચમત્કાર કરશે. હવે જુઓ કે હોઈ શકે છે તમે પાપમાં ફસીને દુઃખ ઉચકો છો અથવા દારૂની લત છૂટી રહી નથી. આનાથી મને નુકસાન થઈ રહ્યું છે, મારા પરિવારની શાંતિ છીનવાઈ ગઈ છે વિચારીને નિરાશ છો. આવી રીતે કોઈને ને કોઈને પાપથી છુટકારો જોઈએ છે. ઈશુ તમારી સાથે વાત કરે છે, પુત્ર, હું તને છુટકારો અપાવીશ. કોઈ બીમારીથી ખૂબ જ પરેશાન છો, કેટલા વર્ષોથી, 10 વર્ષથી, 15 વર્ષથી આ બીમારી દૂર થશે કે નહીં વિચારીને નિરાશ છો. પણ ઈશુ પૂછી રહ્યા છે, શું તું સાજો થવા ચાહે છે? જો તમે ચાહશો તો હું તમારા માટે ચમત્કાર કરીશ. આમ પ્રભુ કહે છે, તમારે ચાહવું પડશે. પહેલા ઈચ્છા જગાવવી પડશે કે મને આ પાપથી છુટકારો જોઈએ છે.
મને આ પવિત્ર જીવન જોઈએ છે, આ બીમારીમાંથી છુટકારો જોઈએ છે, એક સ્વસ્થ જીવન જોઈએ છે, આ દેવાની સમસ્યાથી છુટકારો જોઈએ છે, આ ડરમાંથી છુટકારો જોઈએ છે, તો પહેલા તમારામાં સાજાપણું અને છુટકારાની ઈચ્છા જાગવી જોઈએ. તમે ચાહશો તો પ્રભુ તમારા માટે ચમત્કાર કરશે. તમે કોણ છો, કોણ મને સાજાપણું માંગે છે, આમ નહીં પૂછશે. ઈશુનું નામ પોકારીને ઈચ્છા સાથે માંગશો તો પ્રભુ ચમત્કાર કરી આપશે. આજે જ તમારા માટે કરશે. હમણાં સુધી તમે ભલે કેવી રીતે પણ રહ્યા હોવ, આજે પ્રભુ તમારી સાથે વાત કરે છે. પુત્ર, હું તારા માટે ચમત્કાર કરીશ. પુત્રે, હું તારા દુઃખને બદલી નાખીશ. આમ બોલીને તમારી સાથે જ પ્રભુ વાત કરી રહ્યા છે. તો શું મારા માટે પણ કરશે? મારા પરિવારમાં પણ ચમત્કાર થશે. આજે જ કરશે. બસ તમે વિશ્વાસ રાખો. હવે જુઓ, યોહાન 5મા અધ્યાયમાં જે ચમત્કાર વાંચીએ છીએ, 38 વર્ષથી જે માણસ પડેલો હતો, શું તું સાજો થવા ચાહે છે? આમ પૂછીને તેની ચાહ જાણીને ચમત્કાર કરે છે. મને ઈશુ જોઈતા નથી, તેના કોઈ ચમત્કાર જોઈતા નથી, આમ કહેશો તો ઈશુ જબરજસ્તી કરશે નહીં. આનાથી તેમનું કોઈ નુકસાન થશે નહીં. તે તમારા માટે ચમત્કાર કરવા ચાહે છે. તે તમને છુટકારો અપાવવા ઈચ્છા રાખે છે. ઈશુ મફતમાં જ તો છુટકારો આપે છે. ઈશુ દ્વારા સાજાપણું પ્રાપ્ત કરનારને પૂછો, કેટલા પૈસા આપ્યા છે, કેટલી ભેટ ચડાવી છે? કંઈ પણ નહીં. ઈશુ ખ્રિસ્ત જે સાજાપણું આપે છે તે એકદમ મફતમાં છે. ઈશુ ખ્રિસ્ત જે પાપથી છુટકારો અપાવે છે તે મફતમાં છે. ક્યાં પણ ભાગીને જવાની જરૂર નથી. જ્યાં તમે છો તમારા ઘરમાં જ તમે આજે ચમત્કાર પ્રાપ્ત કરશો. જ્યાં તમે છો ત્યાં પ્રાર્થના કરવાથી તમે છુટકારો પામી શકો છો. આજે તેના માટે જ પ્રાર્થના કરવાના છીએ. પરંતુ તે પહેલા ચમત્કારોમાંથી કેટલાક બાબતો પર ધ્યાન આપવું પડશે. આ જે માણસ હતો તે ખૂબ જ આધાર વગરનો હતો. તું સાજો થવા ચાહે છે? આવી રીતે પૂછ્યું તો તેણે કહ્યું, કોઈ મારી સહાયતા કરવા વાળું જ નથી. પોતાની પરિસ્થિતિ કહે છે. ત્યારે ઈશુ કહે છે, તારી પરિસ્થિતિ કેવી પણ હોય, હું કહું છું કે તું ઉઠ અને તારી પથારી લઈને ચાલ. આ વાત ઈશુના મોંમાંથી નીકળે છે અને તે તરત સાજો થઈને ઉઠીને ચાલવા લાગે છે. એકદમ સાજો થઈ ગયો. 38 વર્ષથી જે બીમારી હતી તે ગાયબ થઈ ગઈ. દુઃખ દૂર થઈ ગયું અને એક નવું જીવન, નવું આશીર્વાદ તેને મળ્યું. તે ખૂબ આનંદિત થયો. 38 વર્ષથી તે મંડપમાં વેધશાળામાં પડ્યો હતો. હવે બધા જુએ છે, લોકો આરાધનાલયમાં આવે છે, લોકોને જોઈ છે, દેશને જોઈ છે. જોઈને કેટલું આનંદિત થાય છે ને. પ્રભુએ તેને એક નવી શરૂઆત પ્રદાન કરી છે. આજે તે તમને આપવાના છે એક નવી શરૂઆત, અ ન્યૂ બિગિનિંગ ઇન યોર લાઈફ. પાપ વગરનું જીવન, બીમારી વગરનું એક જીવન, એક આશીર્વાદિત જીવન આજે તે તમને આપવાના છે. આટલા વર્ષની સમસ્યા, દુઃખ, દર્દ, વેદનાઓ, તેનો અંત કરીને તમને તે એક નવી શરૂઆત આપવાના છે. સાજાપણું મેળવ્યા બાદ તેને ઈશુએ આરાધનાલયમાં જોયું. વિશ્વાસથી પ્રભુની આરાધના કરવા માટે આવ્યો. ત્યારે ઈશુએ શું કહ્યું તે જુઓ. યોહાન 5મા અધ્યાયની 14મી કલમ જુઓ. પછી મંદિરમાં તેને મળીને ઈશુએ કહ્યું, જો તું સાજો થયો છે, હવેથી પાપ ન કર, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. ફરીથી પાપ ન કર, આવી રીતે કહીને પ્રભુ તેને સમજાવે છે. તો પ્રભુએ આવું કેમ કહ્યું? તારા પાપના કારણે જ તને આ બીમારી લાગી. તારા પાપના કારણે જ તું એ દુઃખ ઉઠાવ્યું છે. પરંતુ મેં તને ક્ષમા કરીને સાજાપણું પ્રદાન કર્યું છે. તારી ઉપર દયા બતાવીને મેં તને સાજાપણું આપ્યું છે. તું ફરીથી પાપ ન કરતો. ફરીથી પાપ કરશે તો શું થશે? આનાથી પણ મોટી વિપત્તિ તારા પર આવી જશે. પરંતુ કોઈ તારી સહાયતા કરી શકશે નહીં. એટલા માટે ફરીથી પાપ ન કરતો એમ બોલીને એક પિતા તરીકે તેને સમજાવ્યું હતું. તમને જોઈને પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તને કેમ ક્ષતિ પહોંચી છે ખબર છે? તારા પાપ, તારું અહંકાર, તારી દારૂની લત, તારું લાલચીપણું, તારું ક્રોધ, તારી ઈર્ષા, પ્રભુને દુઃખ પહોંચાડવા વાળું તારું કોઈને કોઈ પાપ, એટલા માટે તને આ ક્ષતિ પહોંચી છે. આજે હું તારા માટે ચમત્કાર કરીશ અને આજે જ તું નિર્ણય લે કે તું હવેથી પાપ કરશે નહીં. પ્રભુ, મને આ પાપ હવે જોઈતું નથી. મેલ મિલાપ કરશો તો હું ચમત્કાર કરીશ, આમ પ્રભુ કહે છે. મેલ મિલાપ કરશો કે પ્રભુ, આ મને પાપ જોઈતું નથી. હું પાપ વગર એક પવિત્ર જીવન જીવવા માંગુ છું. મારા માટે ચમત્કાર કરો, સાજાપણું આપો, એક નવો માર્ગ ખોલો, મને સંતાન સુખ આપી દો પ્રભુ, અને આ કાર્યથી મને છુટકારો અપાવો. હું તમારા પસંદથી જીવીશ પ્રભુ. આવી રીતે મેલ મિલાપ કરવું પૂરતું છે. ઈશુ તરત તમારા માટે ચમત્કાર કરશે. આપણે હવે પ્રાર્થના કરવાના છીએ, તમારા પાપ ક્ષમા કરી દે અને પાપ મુક્ત કરી દે. તેના માટે ઈશુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપી દીધું હતું. તેમના હાથોમાં અને પગોમાં ખીલ્લા ઠોકીને
વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યું હતું. તમે તે જાણો છો. તે વધસ્તંભ પર તેમને પોતાનું સંપૂર્ણ લહુ વહાવ્યું છે. તે કેમ વહાવ્યું જાણો છો? કેમ કે ઈસુ ખ્રિસ્તનું લહુ તે સમસ્ત પાપોને ધોઈને આપણને શુદ્ધ કરે છે, અને લહુ વહાવ્યા વગર પાપોથી ક્ષમા તે મળી શકતી નથી. આ જ વિશ્વાસના કારણે આજે ઘણા બધા લોકો બલિદાન ચઢાવે છે, પરંતુ બકરીનું લહુ, ગાયનું લહુ કે મરઘીનું લહુ, પ્રાણીઓના લહુથી માણસના પાપ તે દૂર થતા નથી. માણસનું પાપ દૂર થાય તે માટે એક પવિત્ર માણસનું લહુ વહેવું જોઈએ. એટલા માટે ઈશ્વર તે માણસનું રૂપ લઈને આવે છે અને એક પવિત્ર જીવન જીવીને પોતાનું પવિત્ર લહુ તે વધસ્તંભ પર વહાવ્યું. એટલા માટે પવિત્ર બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્તનું લહુ સમસ્ત પાપોને ધોઈને આપણને શુદ્ધ કરે છે. તમારા પાપોની ક્ષમા માટે, પાપોથી છુટકારાના માટે ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લહુ. હે પ્રભુ, તમારા લહુથી મને ધોઈ નાખો. હે ઈસુ, મારા પાપ માટે તમે વધસ્તંભ પર મર્યા, છુટકારો અપાવો. આવી પ્રાર્થના કરતાની સાથે જ એક સામર્થ્ય તમારી ઉપર ઉતરી આવે છે. તમે તે અનુભવ કરી શકશો અને તરત જ તમને એક છુટકારો મળી જાય છે. અને કેવળ તેટલું જ નહીં, તેમના હાથોમાં ખીલા ઠોકવાથી જે ઘા આવ્યું છે, આજે પણ તે ઈશુના હાથોમાં તે ઘા તમે જોઈ શકો છો. ખીલા ઠોકવાથી તે ઘા કેમ થયા તે તમને ખબર છે? 1 પિત્તર 2:24 બાઇબલમાં લખવામાં આવ્યું છે. પવિત્ર બાઇબલ કહે છે કે ઈશુના ઘાથી તમે સાજા થયા. તે પોતાના ઘાવાળા હાથોથી આપણને સ્પર્શ કરીને આપણી બીમારીને સાજાપણું આપે છે. એટલા માટે જ તે ઘા છે આપણા માટે. આપણી બીમારીઓ તે વધસ્તંભ પર ઉચકી લીધા છે. આપણા શ્રાપોને ઉચકી લીધા છે. આપણા અત્યાચારોને સહન કર્યું છે. તમારા માટે તેમના પોતાના હાથો તમારા સામે તે વધાવ્યા છે. તે આજે આ જ સમયે ચમત્કાર કરવાના છે. મારા વાલા પ્રિયો, આજે પ્રભુએ શુભ સંદેશ દ્વારા તમારી સાથે વાત કરી રહ્યા છે ને? તે તમારા માટે સુસમાચાર છે. પ્રભુ સીધા તમારી સાથે વાત કરી રહ્યા છે. તે પાપોથી છુટકારો પ્રદાન કરે છે. આજે તમારી સમસ્યા પાપ છે ને? હવે આપણે પ્રાર્થના કરવાના છીએ અને ઈસુ છુટકારો આપશે. કયું પાપ છે? દારૂ પીવાનું પાપ, જુગાર રમવું, નશીલા પદાર્થો, ગુસ્સો આવે છે, ચીડ થાય છે, વૈરાગ્ય છે, કોઈને કોઈ પાપનો ગુણ, ખોટું છે દેખાય છે પરંતુ છોડી શકતા નથી. તમે પોતે છોડી શકતા નથી, પરંતુ ઈસુ છોડાવી શકે છે. તેના માટે જ તો વધસ્તંભ પર મર્યા. તમે વિશ્વાસથી પ્રાર્થના કરો પૂરતું છે. જ્યાં પણ તમને બદલાવ જોઈએ છે, છુટકારો જોઈએ છે, સૌથી પહેલા તમે તેનો નિર્ણય લો કે મારું આ પાપ, મારું રહસ્યમય પાપ જે કોઈને કહી શકતો નથી, મને નુકસાન પહોંચે છે, મને છુટકારો જોઈએ છે. હમણાં પ્રાર્થના કરો. ઈસુ છુટકારો અપાવશે. જેને છુટકારો જોઈએ છે તે ઘૂંટણીએ પડી જાઓ અથવા પોતાના હૃદય પર હાથ મૂકીને, હે ઈસુ, આ પાપ, પાપની આદત, પાપનો સ્વભાવ, પાપનો ગુણ, આનાથી મને છુટકારો જોઈએ છે. આવી રીતે કહો. હે પરમેશ્વર પિતા, આ ભાઈને જુઓ, આ બહેનને તમે જુઓ. મને આ પાપથી છુટકારો જોઈએ છે. આ પાપે મને દાસ બનાવીને મૂક્યો છે. આ પાપની આદત, પાપનો સ્વભાવ, પાપનો ગુણ, તે મને દાસ બનાવીને મને તકલીફ આપે છે. ઈશુ, છુટકારો અપાવો. આ પાપના સામર્થ્યથી છુટકારો અપાવો. મારા પાપના ગુણ બદલી નાખો. છુટકારો મળે અને મારી અંદર પવિત્રતા આવે. જે પણ આવી રીતે બોલીને પ્રાર્થના કરે છે તે દરેક ભાઈ માટે, બહેન માટે હું પ્રાર્થના કરું છું. આ યુવાન છોકરા માટે, યુવાન છોકરી માટે હું પ્રાર્થના કરું છું. ઈસુ ખ્રિસ્તનું લહુ તે બધા પાપોને ધોઈને શુદ્ધ કરે છે. તે વચન અનુસાર તમારા લહુનું સામર્થ્ય તેમની ઉપર ઉતરી આવે, તેમનામાં શુદ્ધિકરણ ઉત્પન્ન થાય. ઈસુ ખ્રિસ્ત સ્વતંત્ર કરશે તો તમે ખરેખર સ્વતંત્ર થઈ જશો. આ વચન અનુસાર આજે ઈસુ ખ્રિસ્તના નામથી આ લોકોને છુટકારો પ્રાપ્ત થાય. પાપના બંધનો તૂટીને વિખરાઈ જાય ઈસુના નામથી. પાપનો સ્વભાવ બદલાઈ જાય ઈસુના નામથી. એક પવિત્રતા, એક દૈવિક સ્વભાવ તેમની અંદર આવે. પાપ લઈને આવવા વાળી દુષ્ટ આત્માઓને ઈસુના નામથી હું ઠપકો આપું છું. જે ખરાબ વિચારો છે, અશુદ્ધ પાપ લાવવા વાળી અશુદ્ધ આત્માઓને હું ઈસુના નામથી ઠપકો આપું છું. તેમને છુટકારો મળે, એક સારું પરિવર્તન મળે. આજથી જ એક પવિત્ર સારા વિચારો અને સારા વિચારો તેમના મનમાં આવે. પ્રભુ, તમારા બાળકોએ પોતાના પાપો બતાવ્યા છે. જે આશીર્વાદો માટે આ પાપ રૂકાવટ બન્યા હતા,
તે રૂકાવટો દૂર થઈ જાય. તેમને એક સારું સાજાપણું આપો. અભ્યાસમાં આશીર્વાદ આપીને ઉન્નતિ કરાવો. તેમના કાર્યો સફળ કરાવો. તેમને વિજય અપાવીને આશીર્વાદ આપો. તેમને દુઃખ પહોંચાડવાવાળા જે કાર્યો છે દૂર થાય. જય અને આશીર્વાદ તેમને મળે. આજે જે તેઓ ચમત્કાર જોઈને પ્રસન્ન થઈ શકે. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ છુટકારો અપાવ્યો છે. હવે સ્તુતિ કરો કે હે પ્રભુ, મને છુટકારો અપાવવા માટે તમારી સ્તુતિ થાઓ. મારી સાથે રહેવા માટે બોલીને સ્તુતિ કરો. દરરોજ સવારે ઉઠતાની સાથે પવિત્ર બાઇબલ વાંચીને પ્રાર્થના કરો. યહોવાથી વાત કરો. તે દિવસભર તમારી ઉપર અનુગ્રહ કરીને તમને ચલાવશે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.